આખું લસણ અને આખી ડુંગળીનું શાક આજે તો કંઈક અલગ જ રીતે બનાવ્યું, અને એ પણ એક અલગ જ સ્વાદ સાથે. તો આખા લસણનું શાક તમે જો ક્યારેય ન બનાવ્યું હોય તો આ રીતે તમે એકવાર જરૂરથી બનાવજો, કેમ કે આનો ટેસ્ટ ખૂબ જ અલગ આવે છે. તમે બધા જ શાક ભૂલી જશો તેવું આજે આપણે બનાવવાના છીએ આખા લસણનું શાક. તો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો. આખા લસણનું શાક બનાવવા માટે આપણે લીલા મરચાં, આદુ, તેની સાથે પનીર અને લસણને આપણે ફોલીને કમ્પ્લીટ કરી લીધું છે. તેની સાથે ટમેટા, તેની સાથે કાજુ, તેની સાથે ડુંગળી, લીલું લસણ અને ધાણી બધું જ આપણે કમ્પ્લીટ કરી લીધું છે. હવે તેલ ગરમ થાય એટલે આપણે રાઈ અને જીરું આપણે બંને એડ કરી દેશું. રાઈ જીરું એડ કર્યા બાદ આપણે તરત તેમાં જે લસણ આપણે ફોલીને કમ્પ્લીટ કર્યું છે, આ તમે જોઈ શકો છો, આ રીતે આપણે ફોલેલું લસણ આપણે એડ કરી દેશું. અને લસણની સાથે આપણે ડુંગળી પણ એડ કરી દેશું. હવે ડુંગળી અને લસણને આપણે સારી રીતે પાકવા દેશું. લસણ અને ડુંગળી પાકી જાય એટલે આપણે તેમાં કાજુ એડ કરી દેશું. કાજુને તમે પાછળથી ફ્રાય કરીને પણ એડ કરી શકો છો, પણ આ ડુંગળી અને લસણ સાથે એડ કરવાથી તેનો ટેસ્ટ થોડો સારો આવે છે, એટલે આપણે કાજુ એડ કરી દઈશું. કાજુ, લસણ, ડુંગળી બધું જ આપણું એકદમ પાકી ગયું છે. હવે તેમાં આપણે લીલા મરચાં એડ કરી દઈશું. આખો મસાલો, લવિંગ, બાદિયા, તજ, સૂકા મરચાં આ બધું જ આપણે એડ કરી દઈશું. લીલું લસણ જે કાપેલું છે તે આપણે એડ કરી દઈશું. આ રીતે તમે લસણનું શાક ક્યારેય ન બનાવ્યું હોય તો એકવાર જરૂરથી આ રીતે બનાવજો. અને લસણનું શાક તમને પસંદ છે કે નહીં તે કોમેન્ટ કરીને જરૂરથી કહેજો. હવે આપણે બધું જ પાકી જાય એટલે આપણે ટમેટા એડ કરી દઈશું. દેશી ચૂલા પર જે વસ્તુ બને તેનો ટેસ્ટ ખૂબ સારો અને અલગ જ હોય છે. આપણે આજે આખા લસણ ને આખી ડુંગળીનું શાક આપણે દેશી ચૂલા પર બનાવ્યું છે, તેનો ટેસ્ટ ખૂબ જ સારો આવે છે. તો વાડીએ તમારે ક્યારેય પણ પ્રોગ્રામ હોય તો આ રીતે એકવાર ભઠ્ઠા પર શાક જરૂરથી બનાવજો. હવે આપણે કાશ્મીરી લાલ મરચું અહીંયા લીધું છે તે એડ કરી દેશું. મરચાંની સાથે આપણે થોડી એવી ધાણી પણ એડ કરી દેશું. થોડું એવું પાણી એડ કરીને આપણે મરચાંને સારી રીતે પાકવા દેશું. હળદર, સ્વાદ પ્રમાણે મીઠું અને પનીરનો મસાલો જે આપણે પલાળીને કમ્પ્લીટ કર્યો છે તે આપણે એડ કરી દેવાનો છે. ધાણા જીરું, ખાંડેલું સવાણું, કસ્તુરી મેથી, બધું જ બરોબર પાકી જાય એટલે આપણે તેમાં ખમણેલું પનીર જે છે તે આપણે એડ કરી દેશું. હવે ધાણી એડ કરી દેશું. ધાણીની સાથે આપણે થોડો એવો ગરમ મસાલો અથવા તો તમે ગમે તે મસાલો આપણે થોડો એવો એડ કરી દેશું. આખા લસણ અને આખી ડુંગળીનું શાક અને તેની સાથે ભરપૂર કાજુ, તેનું શાક આપણે બનીને થઈ ગયું છે કમ્પ્લીટ. તો આ રીતે તમે શાક ક્યારે બનાવ્યું છે કે નહીં તે કોમેન્ટ કરીને જરૂરથી કહેજો. અને જો વિડીયો તમને થોડો પણ ગમ્યો હોય તો વિડીયોને એક લાઈક
જરૂરથી કરી દેજો અને ચેનલ પર નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં, કેમ કે આવા અવનવા વિડીયો લઈને હું આવતો રહું છું. મળીએ છીએ નવા વિડીયો સાથે.